નાયરાનો પંપ છે આ, અને આપણે આ નાંદેડ પાસ કરીને આપણે ઊભા રહ્યા છીએ. નાંદેડથી 30-40 કિલોમીટર આવે છે. અને નહીં અત્યારે જો આપણે ડીઝલ નાખી છે અને આપણે પગાને એવું બધું સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે હોટલે આવેલા છે. ચા પાણી આપણે નાગપુર નાસિક હાઈવે છે, જે આપણે આ બ્રિજ હેઠેથી રસ્તો જાય ને સીધો આપણે વહી જઈએ નાસિક. અહીંથી ખાલી સાઈડ જાય આપણે નાસિક જાય, અને ડ્રાઈવર સાઈડ જાય આપણે જાય નાગપુર. અને આપણે આ સીધો રસ્તો વહી જાય છે બાલાપુર પાતુર વાળો રસ્તો. આપણા ભાઈ ગ્રીસ કરે છે. અને આપણે ઓલો જીઓનો પંપ છે, જે આપણે બેટરી ઉતરી ગઈ હતી ને ઓલી ટ્રીપે, એ પંપ છે આપણો. એટલે હવે આપણે અહીંયા ગ્રીસ કરાવી લઈ, કેમ કે આપણે જાવકમાં ગ્રીસ કરાવ્યું હતું. અને ડેડિયાપાડા એ બાજુ થઈને આપણે જઈએ છીએ. પણ લગભગ ગાડીઓ રહે ને, જે હાઇટવાળી ગાડીઓ જે વધારે હોય ને, એ આપણે બધી ગાડીઓ ન્યા થઈને હાલે. હમણાંથી આપણે ગયા નથી, પણ એ રસ્તો થોડો ખરાબ હતો. પણ હમણાંથી આપણે ગયા નથી, લગભગ 6-7 મહિના જેવું થઈ ગયું ગયા નથી એના. અને આપણા કોઈ ટ્રક ભાઈ ત્યાંથી હાલતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ રસ્તો સહાજાવાળો કેવો છે, સારો છે કે ખરાબ છે. અવશ્ય કોમેન્ટ કરજો, કેમ કે આપણે હમણાં જેવું અહીંયા લાઇટોનું ડેકોરેશન કરેલું છે. કેસરી, સફેદ ને લીલો તિરંગાનું ડેકોરેશન કરેલું છે. જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ. અને આપણે જોવું અહીંયા દરવાજે બંધ કરી દીધા છે. અને આપણે આ મારવાડીની હોટલ છે ધુલિયા પહેલા. અને અત્યારે જો વરસાદ આપણે થઈ ગયો છે ચાલુ. અને જો વીજળી તમે જોવો કે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે તેલંગાણા બોર્ડર પહેલાં આપણે ઊભા રહ્યા હતા મારવાડીની હોટલે. એટલે આપણે ત્યાંથી 1:30-2 વાગે નીકળ્યા હતા. એટલે અત્યારે જોવો આપણે નાંદેડને એ બધું પાસ કરી લીધું છે. અને નાંદેડ પાસ કરીને આપણે અત્યારે જોવો અહીંયા નાયરાના પંપે ડીઝલ નાખવા ઊભા રહ્યા છે. જો આપણે નાયરાનો પંપ છે આ, અને આપણે આ નાંદેડ પાસ કરીને આપણે ઊભા રહ્યા છીએ. નાંદેડથી 30-40 કિલોમીટર આવે છે. અને નહીં અત્યારે જોવો આપણે ડીઝલ નાખી છે. અત્યારે આપણે અહીંયા ભાવ છે 92.34. અને ડેન્સિટી અહીંયા છે 84.8. ઓલા પણ આપણે 82.45 હતી. અહીંયા આપણે 84 ડેન્સિટી છે નાયરાના પંપે. એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ, પછી આપણે અહીંયા જો મારવાડીની હોટલ છે ને આયલા છે નાસ્તો કરવા. જો અહીંયા બાજુમાં જ છે આપણે મારવાડીની હોટલ. જો અહીંયા આપણે પોરબંદરની ગાડી પડી છે. એટલે હવે આપણે ડીઝલ નાખીને પછી ત્યાં નાસ્તો કરવા હાલ્યા જાય. અને અહીંયા સાઈડમાં આપણે રાખી દઈએ ગાડી. આપણે જુઓ ડીઝલ નાખી લીધું છે. અને ડીઝલ નાખીને આપણે હોટલે હાલ્યા જાય. અને આપણે ગાડી જુઓ સાઈડમાં રાખી દીધી છે ત્યાં. જો આપણે પંપ પાસે રાખી દીધી છે. અને આપણે પગાને એવું બધું સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે હોટલે હાલ્યા જાય, કંઈક ચા પાણી નાસ્તો કરતા આવી. આપણે જો અહીંયા પોરબંદરની ગાડીઓ પડી છે, એક મોરબીની છે જીજા છત્રી. તો હવે આપણે હોટલે આવેલા જાય રામદેવ રાજસ્થાની હોટલ. આપણે નાંદેડ પહેલાં આવે છે. મિત્રો આપણે જુઓ ચા પાણી પી લીધા છે. અને હવે આપણે ચા પાણી પીને નીકળી અહીંથી. આપણે અહીંયા હાથ પગ મોટું ને એવું ધોઈ લઈ, પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જુઓ હાથ પગ મોઢું ને એવું ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે પેટ્રોલ પંપેથી નીકળી. જો આપણે ગાડી કમ્પ્લીટ સાફ કરી નાખી છે, પગાને એવું સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. અને અત્યારે મિત્રો વાગ્યા છે 10, એટલે સવારના 10 વાગ્યા છે. અને અત્યારે જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, જોવો તમે. એટલે બધા કહે છે કે ભાઈ આગળ વરસાદ વતન છે. એટલે હવે આપણે જાય પછી ખબર પડે. એટલે હવે આપણે અહીંથી મિત્રો નીકળી. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી
અને મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે જોધપુરનું, રાજસ્થાન જોધપુર જવાનું છે. આની પહેલાં આપણે 2 ટ્રીપ પહેલાં ત્યાં ગયા હતા અને એ જ પાર્ટીનો માલ છે. એટલે હવે આપણે નીકળી અહીંથી. મિત્રો આપણે જો પેટ્રોલ પંપેથી નીકળી ગયા છે અને હવે આપણે હાલ્યા જાય અને આગળ હવે આવશે હિંગોલી, માલેગાંવ, વાસીમ ફાટો એ બધું આવશે. એ પાસ કરી અને અત્યારે જો મહારાષ્ટ્રમાં વરસાદ આવે એવું થઈ ગયું છે. જોવો તમે કેમ કે હાવ ટાટું વાતાવરણ છે, તડકો છે જ નહીં ઠામુકો. એટલે આપણે સારું ટાયર ગરમ ઓછા થાય, કેમ કે એક તો આપણે ટાયર નબળા છે, એક જોટો રહ્યો ને એ. એટલે હવે આપણે હાલે જઈ અને બધું પાસ કરી આપણે હિંગોલીની બધી પાસ કરી લીધું હે, માલેગાંવની. અને અત્યારે જુઓ આપણે નાગપુર નાસિક હાઈવે આવે ને જે આપણે રસ્તામાં આવે ત્યાં અત્યારે જુઓ આપણે પહોંચ્યા છે. જુઓ આપણે નાગપુર નાસિક હાઈવે છે, જે આપણે આ બ્રિજ હેઠેથી રસ્તો જાય ને એ સીધો આપણે વહી જાય નાસિક. અહીંથી ખાલી સાઈડ જાય એ આપણે નાસિક જાય અને ડ્રાઈવર સાઈડ જાય એ આપણે જાય નાગપુર. અને આપણે આ સીધો રસ્તો વહી જાય છે બાલાપુર પાતુર વાળો રસ્તો. અત્યારે જો આપણે 1 વાગી ગયો છે અને 1 વાગે આપણે પહોંચ્યા છે અહીંયા આપણે માલેગાંવ રોડ ઉપર. જોવો તમે અહીંનો વ્યૂ જોવો, જે આપણે ઔરંગાબાદ, નાસિક એ બાજુ આ રસ્તો જાય. એક્સપ્રેસ હાઈવે છે. આપણે નાગપુર નાસિક હાઈવે. આપણે એક્સપ્રેસ હાઈવે છે એવડો હજી રહ્યો ને. એ આપણે જે ગુજરાતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે નીકળો ને એની જેમ છે. ત્યાં 4 વ્હીલર ને ખટારા 2 જ એલાઉડ છે, કેમ કે ત્યાં 2 વ્હીલ કે એ કોઈ નાનું વાહન ન હાલે. એક્સપ્રેસ હાઈવે એ રીતનો છે કે ભાઈ ત્યાં હોન્ડાવાળાને અને બીજા કોઈ નાના વાહનને એલાઉડ ન હોય, ખાલી 4 વ્હીલ અને ખટારા માટે જે હાઈવે છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને હવે સીધું આપણે આવશે પાતુર. એટલે આપણે જે પાતુર પહેલાં જે આપણી હોટલ આવે છે એ હોટલે આપણે ઊભા રહીશું. અને અત્યારે 1 વાગી ગયો છે એટલે વધીને અડધી કલાક જેવું થઈ છે આપણે પાતુર હોટલે પહોંચતા. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરજો. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા હોટલે, જે આપણે મારવાડીની હોટલ છે એ ત્યાં આપણે પાતુર હાલ્યા જાય. પાતુરની પાસ કરી લીધું અહીંયા અને અત્યારે જો આપણે બાલાપુર બાયપાસમાં હાલ્યા જાય છે. અને આગળ હવે આપણને હાઈવે ભેગો થઈ જાય છે, જે આપણે નાગપુર વાળો હાઈવે રહ્યો ને, નાગપુર ધુલિયા વાળો, એ આપણને ભેગો થઈ જાય છે જે આપણે બાલાપુર બાયપાસ પાસ કરીને. એટલે હવે આપણે આ ઢાર ચડીને એટલે સીધો આપણે હાઈવે આવી જાય છે. એટલે હવે આપણે હાઈવે ચડી જાય ધુલિયા વાળો. મિત્રો આપણે જોવા હાઈવે ઉપર પહોંચી ગયા છે. આપણે હવે સીધું આવશે ખામગાંવ. આપણે નાગપુર ધુલિયા હાઈવે. આપણે હવે આ રસ્તો સીધો વહી જાય ધુલિયા. એટલે હવે આપણે ખામગાંવ, મલકાપુર, નાંદુરા એ બધું હવે આવશે. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે અત્યારે જુઓ આ બાજુ તડકો વધારે છે. આમ આપણે નાંદેડ સાઈડથી આવ્યા ત્યાં ઓછો હતો, પણ અહીંયા અત્યારે તડકો વધારે છે, કેમ કે અત્યારે 4:30 પોણા 5 જેવું થવા એવું.
પણ તડકો અહીંયા વધારે છે અત્યારે, એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા ખામગાંવ. મિત્રો આપણે જુઓ બાલાપુર બાયપાસ ને એ બધું પાસ કરી લીધું છે અને આપણે અત્યારે ખામગાંવ પાસે ઊભા રહ્યા છીએ. અને અહીંયા આપણે જુઓ જીઓના પંપે ઊભા રહ્યા છીએ અને આપણે અહીંયા ગ્રીસ ને એવું કરાવી લઈએ ગાડીનું. જો આપણે ભાઈ ગ્રીસ કરે છે અને આપણે ઓલો જીઓનો પંપ છે જે આપણે બેટરી ઉતરી ગઈ હતી ને ઓલી ટ્રીપે, એ પંપ છે આપણો. જો તમે એટલે હવે આપણે અહીંયા ગ્રીસ કરાવી લઈ, કેમ કે આપણે જાવકમાં ગ્રીસ કરાવ્યું હતું, રિટર્નમાં અત્યારે કરાવી લઈ. પીનું હાવ કોરી પડી હતી, હવે આપણે ગ્રીસ કરાવી લઈ. અને અત્યારે 5:30 થયા છે આપણે આજના. તો તડકો તો એવો ને એવો જ છે, બપોર હોય ને એવો જ તડકો છે. અને આ આપણે મારવાડીની હોટલ છે. એટલે હવે ગ્રીસ કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જુઓ ગ્રીસ ને એવું થઈ ગયું છે ગાડીમાં અને આપણે ચા પાણી અહીંયા મારવાડી ભાઈની હોટલે પી આવ્યા છે. એટલે હવે આપણે અહીંથી નીકળી એટલે સીધું આપણે આવશે હવે મલકાપુર ને નાંદુરા ની બધું. એટલે હવે આપણે નીકળી અહીંથી જીઓના પંપેથી. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. એટલે હવે આપણે સીધું આવશે નાંદુરા. અને આપણે અહીંયા રહ્યું એ રેગ્યુલર સ્ટોપ છે. બધી ગાડીઓ લગભગ આજે આ જીઓના પંપે રહ્યું ને બધી ગાડીઓ અહીંયા જ ઊભી રહે. જો આપણે મારવાડીની છે, પછી આમ પદ્માવતી વાળાનું ટેલર પીડ્યું છે. કેમ કે અહીંયા ગ્રીસ ને ન્યુ બોલ ખેંચવાનું એ બધું આપણે અહીંયા ખામગાંવ બાયપાસમાં જ છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને પાસ કરી બધું, કેમ કે અત્યારે 6 વાગી ગયા છે. એટલે આપણે 8 વાગે કે આપણે જલગાંવ પહોંચી જાય. હવે મિત્રો આપણે જુઓ નાંદુરા અને મલકાપુર ની બધી પાસ કરી લીધું છે અને અત્યારે આપણે જુઓ ભૂસાવળ પહોંચ્યા છે. જે આપણે જલગાંવ પહેલા ભૂસાવળ આવે ને ત્યાં અત્યારે જુઓ આપણે પહોંચી ગયા છે. અને અત્યારે જુઓ આપણે બ્રિજ ઉપર આવેલા જઈએ છીએ. ભૂસાવળનો બ્રિજ આવે ને એ બ્રિજ ઉપર છે આપણે. અને અત્યારે આપણે 8:30 અહીંયા પહોંચ્યા છે અને હવે આગળ આવશે જલગાંવ. અહીંથી આપણે 25-20 કિલોમીટર જેવું હાલીને એટલે આવી જાય છે જલગાંવ. એટલે જલગાંવ આપણે સિટીમાં થઈને જવાનું થઈ છે, કેમ કે બાયપાસનું કામ ચાલુ હોય એટલે એ આપણે સિટીમાં થઈને રસ્તો જઈએ. એટલે હવે આપણે હાલ્યા જાય અને જલગાંવ પાસ કરી.
બ્રિજ આવે ને ત્યાંથી ડ્રાઈવર સાઈડ રસ્તો રહ્યો ને એ આપણે સીધો વહી જાય શિરપુર ચોપડા અને ત્યાંથી સીધો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે જાય રસ્તો, જે આપણે સાદ અક્કલકુવા અને ડેડિયાપાડા એ બાજુ થઈને આપણે જઈએ છીએ. પણ લગભગ ગાડીઓ રહે ને જે હાઇટવાળી ગાડીઓ જે વધારે હોય ને એ આપણે બધી ગાડીઓ ન્યા થઈને હાલે. એ આપણે જે અંકલેશ્વર જે વાલિયા ચોકડી પડે ને ત્યાંથી વતન જઈ શકીએ અને વડોદરા થઈને જઈ શકીએ. એ સીધો રસ્તો આપણે અહીંયા ભૂસાવળ નીકળે અને અમુક ગાડીઓ રહે એ બધી આપણે નવાપુર સોનગઢ થઈને હાલે. અને લગભગ ગાડીઓ તો જે હાઇટવાળી ગાડીઓ હોય છે ને એ જ ગાડીઓ આપણે અહીંયા શિરપુર ચોપડા થઈને હાલતી છે. બાકી તો બીજી હાઈવે ટુ હાઈવે જે આપણે ધોલિયા થઈને જાય ને ત્યાં થઈને જ જઈએ. કેમ કે ઓલો રસ્તો શાહજાવાળો રહ્યો ને એ લગભગ હમણાંથી આપણે ગયા નથી, પણ એ રસ્તો થોડો ખરાબ હતો. પણ હમણાંથી આપણે ગયા નથી, લગભગ 6-7 મહિના જેવું થઈ ગયું ગયા નથી એના. અને આપણા કોઈ ટ્રક ભાઈ ત્યાંથી હાલતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ રસ્તો શાહજાવાળો કેવો છે, સારો છે કે ખરાબ છે. અવશ્ય કોમેન્ટ કરજો, કેમ કે આપણે હમણાંથી તો ગયા નથી 6-7 મહિનાથી. એટલે હવે આપણે ભૂસાવળ નહીં તો બધું પાસ થઈ ગયું એટલે હવે સીધું આપણે આવશે જલગાંવ. હવે જલગાંવ આવવાની તૈયારી જ છે, બધીને 8-10 કિલોમીટર જેવું બાકી રહ્યું હોય છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે હાલ્યા જાય અને જલગાંવની પાસ કરી. આપણે જોવો જલગાંવ પહોંચી ગયા છે અને અત્યારે જોવો જલગાંવનો બ્રિજ ઉપર આપણે હાલ્યા જઈએ છીએ. આપણે જોવો અહીંયા લાઇટોનું ડેકોરેશન કરેલું છે, કેસરી સફેદ ને લીલો તિરંગાનું ડેકોરેશન કરેલું છે. મસ્ત વ્યૂ આવે બ્રિજ ઉપરનો જોવો તમે. આપણે જલગાંવ સિટી અંદર થઈને આપણે હાલ્યા જઈએ છીએ. અત્યારે આપણે વાગ્યા છે 9:30. તો અત્યારે ટ્રાફિક હળવું છે, નકર તો અહીંયા ટ્રાફિક હોય ફૂલે ફૂલ. અત્યારે એટલું બધું ટ્રાફિક છે નહીં. એટલે હવે આપણે જલગાંવને પાસ કરી લઈ. હવે મિત્રો આપણે જોવો જલગાંવની પાસ કરી લીધું છે અને આપણે જલગાંવ પાસ કરીને અત્યારે જોવો આપણે એરંડલને પાસ કર્યું છે. અને અત્યારે આપણે અહીંયા જો મહારાષ્ટ્રમાં વરસાદ થયો છે ધોમ ચાલુ. જોવો તમે અત્યારે આપણે અહીંયા મારવાડીની હોટલે ગાડી ઊભી રાખી દીધી છે, કેમ કે આગળ કાચમાં કાંઈ નથી દેખાતું અને વરસાદ ધોમ ચાલુ થયો છે. જોવો તમે, જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ. અને આપણે જોવો અહીંયા દરવાજે બંધ કરી દીધા છે. અને આપણે આ મારવાડીની હોટલ છે ધુલિયા પેલા. અને અત્યારે જો વરસાદ આપણે થઈ ગયો છે ચાલુ. અને આમ જો વીજળી તમે જોવો કેવી થઈ છે. અને મિત્રો આપણે હવે વિડીયો અહીંયા જ પૂરો કરી છે, કેમ કે વિડીયો થઈ જાય છે લાંબો. એટલે આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.